સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વિચ સ્ટેટમેન્ટ વિશે ભણીશું. સ્વિચ સ્ટેટમેન્ટ allows a variable to be tested for qualities against a list of variable. Each value is called a case, and the variable being switched on is checked for each switch case. જ્યાં મલ્ટિપલ કન્ડિશન ચેક કરવાની જરૂર હોય ત્યાં સ્વિચ કેસનો ઉપયોગ થાય છે. તો સ્વિચ કેસ શું છે? C has a built-in multi-way decision statement known as switch. The switch statement tests the value a given variable, એટલે કે એક્સપ્રેશન. એ એક્સપ્રેશનની અંદર જે આપેલી છે એ વેલ્યુને 1 by 1 દરેક કેસ સાથે ચેક કરે છે. Against a list of case value, and when a match is found, a block of statement associated with that case is executed. જ્યારે સિન્ટેક્સ દ્વારા જોઈએ અહીંયા તમે જોઈ શકો છો સ્વિચ એક કીવર્ડ છે. સ્વિચ, કેસ, બ્રેક અને આ ડિફોલ્ટ, આ બધા જ કીવર્ડ છે. તો જ્યાં જ્યાં સી લેંગ્વેજની અંદર જરૂર પડે ત્યાં ત્યાં કીવર્ડનો ઉપયોગ કરેલો છે. તો તમને અહીંયા 3-4 કીવર્ડ જોવા મળશે. તો સ્વિચ કેસની સિન્ટેક્સની અંદર સૌથી પહેલાં અહીંયા કોઈ એક્સપ્રેશન, વેરિયેબલ અથવા તો કન્ડિશન આવી શકે. તો અહીંયા જે કન્ડિશન આપેલી છે એ કેસ સાથે કમ્પેર કરશે. અહીંયા કોન્સ્ટન્ટ એક્સપ્રેશન આપેલું છે. તો અહીંયા તમે 1, 2, 3 આ આલ્ફાબેટ ABCD કાંઈ પણ આપી શકો છો. કેસ, ફોર એક્ઝામ્પલ કેસ 1, કેસ 2, કેસ 3, અથવા કેસ A, કેસ B, કેસ C. તો અહીંયાથી કોઈ પણ એક્સપ્રેશન છે તો આ બધા કેસ સાથે કમ્પેર કરશે. અહીંયા ફોર એક્ઝામ્પલ 1 આવે છે તો કેસ 1 સાથે કમ્પેર થશે, અને જો કન્ડિશન સાચી પડશે, બંને કમ્પેર થશે અને બંને સેમ હશે તો કેસ 1ની અંદર આપેલા બધા જ સ્ટેટમેન્ટ રન થશે. ત્યાર પછી આપેલું છે બ્રેક. બ્રેકનો મતલબ છે કે અહીંયા 1 by 1 કેસ ચેક કરશે. જે કેસની કમ્પેરિઝન કરશે અને કન્ડિશન સાચી પડશે અને બંને સેમ હશે તો આ સ્ટેટમેન્ટ રન થશે. અને ત્યાર પછી બ્રેક સ્ટેટમેન્ટનો મતલબ છે કે અહીંયાથી ડાયરેક્ટ એ સ્વિચ કેસની બહાર નીકળી જશે. ત્યાર પછીના કોઈ કેસની વેલ્યુ ચેક કરશે નહીં, કે એના સ્ટેટમેન્ટ રન કરશે નહીં. બ્રેક સ્ટેટમેન્ટ છે એ ઓપ્શનલ છે, લખવું ફરજિયાત નથી. જો તમે અહીંયા બ્રેક સ્ટેટમેન્ટ નથી લખતા, ફોર એક્ઝામ્પલ અહીંયા એક્સપ્રેશનની અંદર વેરિયેબલ તમે આપેલો છે અને વેરિયેબલની અંદર વેલ્યુ આવેલી છે 1, તો અહીંયા કેસ 1 સાથે કમ્પેર કરશે તો બંનેની વેલ્યુ સેમ થશે. ત્યાર પછી સ્ટેટમેન્ટની અંદર જેટલા પણ સ્ટેટમેન્ટ આપેલા હશે બધા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. પરંતુ જો તમે અહીંયા બ્રેક આપેલી નથી તો ત્યાર પછીના દરેક સ્ટેટમેન્ટ રન કરશે. જો તમારે એવી રિક્વાયરમેન્ટ હોય તો તમે બ્રેક ના લખો. બ્રેક ઇઝ ઓપ્શનલ. તો બ્રેક લખવાનું એક જ રીઝન છે કે જો તમારે આ એક જ બ્લોકને એક્ઝિક્યુટ કરાવવો છે, રન કરાવવો છે, તો અહીંયાથી જો કેસ અહીંયા કમ્પેર થશે અને જો સેમ હશે બંને તો આટલા સ્ટેટમેન્ટ અહીંયા એક્ઝિક્યુટ થઈ અને ડાયરેક્ટ સ્વિચ કેસની બહાર નીકળી જશે. તો એ આપણે એક્ઝામ્પલ દ્વારા વધારે સમજશું. ત્યાર પછી અહીંયા કેસની સંખ્યા 3 જ આપેલી છે. તો તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કેસની સંખ્યા લખી શકો. એવું જરૂરી નથી કે અહીંયા 2 કે 3 લખવા. તમારી જરૂરિયાત પ્રમાણે તમે ધારો એટલા કેસ એડ કરી શકો છો. તો આની અંદર એક સિમ્પલ પ્રોસેસ છે સ્વિચ કેસ. આની અંદર કોઈ એક વેરિયેબલ હોઈ શકે, કોઈ વેલ્યુ હોઈ શકે. તો એ જે એક્સપ્રેશન આપેલું છે 1 by 1 દરેક કેસ સાથે ચેક કરશે. જે કેસની સાથે કમ્પેર કરશે અને બંને વેલ્યુ સેમ થશે તો એ કેસની અંદરના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. અને જો બ્રેક સ્ટેટમેન્ટ આપેલું હશે તો એ ડાયરેક્ટ બહાર નીકળી જશે. તો 1 by 1 આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા કમ્પેર કરે છે કેસ 1માં. તો આ કેસની અંદર જો એની વેલ્યુ કમ્પેર નથી થતી, બે સેમ નથી થતી,
કેસ મળતા નથી તો બીજા કેસને ચેક કરશે, ત્યાર પછી ત્રીજા કેસને ચેક કરશે. જો આમાંથી એક પણ કેસ સાથે વેલ્યુ મેચ થતી નથી તો એ કંટ્રોલ ડાયરેક્ટ ડિફોલ્ટ સ્ટેટમેન્ટની અંદર આવશે. તો ઉપરમાંથી કોઈ પણ વેલ્યુ કમ્પેર ના થાય તો બાય ડિફોલ્ટ આ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ રન થશે. તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટને તમે કોઈ પણ જગ્યાએ લખી શકો છો, એવું જરૂરી નથી કે તમારે સૌથી લાસ્ટમાં જ લખવું. ડિફોલ્ટ સ્ટેટમેન્ટને તમે કેસની વચ્ચે પણ લખી શકો છો અહીંયા, અથવા તો ઉપર પણ લખી શકાય છે. સ્વિચની અંદર કોઈ પણ જગ્યાએ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ તમે લખી શકો છો. નેક્સ્ટ જોઈએ એના ફ્લો ડાયાગ્રામ ઉપરથી. સ્વિચ એક્સપ્રેશન, અહીંયા કોઈ વેરિયેબલ આપેલો હશે જેની અંદર વેલ્યુ હશે, ત્યાર પછી કેસ 1 એની સાથે ચેક કરશે. જો વેલ્યુની અંદર 1 હશે તો કેસ 1 એક્ઝિક્યુટ થશે, મેચ થશે અને એના બ્લોકનો જે કોડ એટલે કે એની અંદર જેટલા સ્ટેટમેન્ટ હશે એ એક્ઝિક્યુટ થશે. પરંતુ જો અહીંયા એક્સપ્રેશનની અંદર અને આ કેસ 1 આ બંને મેચ નથી થતા તો એ નેક્સ્ટ કેસ એટલે કે કેસ 2 ચેક કરશે. જો આ બંને મેચ થશે તો અહીંયા આપેલા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે અને સ્વિચની બહાર નીકળી જશે. પરંતુ જો આ બંને કેસની સાથે મેચ થતી નથી કન્ડિશન તો કેસ 3ને મેચ કરશે. જો ત્યાં પણ મેચ નથી થતી તો ફરજિયાત ડિફોલ્ટ સ્ટેટમેન્ટની અંદર આવશે. તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટની અંદર આપેલા બ્લોકની અંદર સ્ટેટમેન્ટ્સ બધા રન થશે અને ત્યાર પછી સ્વિચની બહાર નીકળી જશે. તો આ ફ્લો ડાયાગ્રામ ઉપરથી તમને ખ્યાલ આવશે કે કોઈ પણ કેસ સાથે મેચ થાય તો એના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. અધરવાઇઝ જો કોઈ પણ સ્ટેટમેન્ટ સાથે કન્ડિશન મેચ નથી થતી તો એ ડિફોલ્ટ સ્ટેટમેન્ટની અંદર આવશે અને એની અંદર લખેલા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા જોઈએ. તો આપણે એક્ઝામ્પલ એક એવું બનાવીએ કે જેની અંદર વીક ઓફ ડેઝ એટલે કે એક વીકની અંદર 7 દિવસ હોય. તો જો કોઈ વ્યક્તિ 1 પ્રેસ કરે તો સન્ડે આવે, 2 પ્રેસ કરે તો મંડે આવે. તો સ્વિચ કેસનું આપણે નાનું એવું સિમ્પલ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ડેફિનેશન આપી દઈએ, રાઇટ એ પ્રોગ્રામ to display day using switch. header file લખી દઈએ, has include stdio.h, has include void main. ત્યાર પછી આપણે કેટલા વેરિયેબલની જરૂર પડશે તો પહેલાં એ જોઈ લઈએ. તો આપણે રન ટાઈમ વેલ્યુ એન્ટર કરાવશું એટલે ઇન્ટીજરનો એક વેરિયેબલ લઈએ જેને આપણે નામ આપશું નંબર અથવા તો n. ત્યાર પછી ક્લિયર સ્ક્રીન કરી દઈએ. હવે વેરિયેબલ તો આપણે ડિફાઇન કરી દીધો છે પરંતુ હવે એની વેલ્યુ ગેટ કરાવવાની છે. તો રન ટાઈમ વેલ્યુ ગેટ કરાવશું એના માટે સૌથી પહેલાં શું આપશું, મેસેજ આપશું. તો printf ફંક્શન printf enter any number. તો આપણે નંબર આપવાના છે પરંતુ 1 to 7 કારણ કે એક વીકની અંદર 7 જ દિવસ હોય છે તો 7 ડેમાંથી કોઈ બી એક આવી શકે. તો એટલા માટે આપણે અહીંયા મેસેજમાં જ આપી દઈએ 1 to 7 એટલે કે કોઈ પણ નંબર નાખો 1 થી 7ની વચ્ચે. છેલ્લે આપી દેશું સેમિકોલન. ત્યાર પછી વેલ્યુને ગેટ કરાવવા માટે scanf ફંક્શનનો ઉપયોગ કરશું.
ઇન્ટીજર છે એટલા માટે પરસેન્ટેજ ડી એન્ડ વેરિયેબલનું નામ આપણે લીધું છે એન, તો એન્ડ %n સેમિકોલન. તો હવે વેરિયેબલની અંદર વેલ્યુ આવી ગઈ હશે. તમે 1 to 7 એટલે કે 1 થી 7ની વચ્ચે કાંઈ પણ આપેલું હશે તો એ વેલ્યુ કેની અંદર સ્ટોર થઈ હશે? વેરિયેબલ એનની અંદર. તો હવે આપણે સ્વિચનો ઉપયોગ કરીએ. જો સ્વિચ એક કીવર્ડ છે તો અહીંયા તમે જોઈ શકો છો વ્હાઇટ થઈ ગયેલો છે. તો સ્વિચની અંદર આપણે એન વેરિયેબલ પાસ કરાવશું. તો અહીંયા હું લખું એન કેસ 1. કેસ અને 1 બંને વચ્ચે સ્પેસ રાખશું. ત્યાર પછી 1 પછી આવશે કોલન, ફરજિયાત છે. તો આની અંદર આપણે એક મેસેજ પ્રિન્ટ કરાવશું. પ્રિન્ટ એફ. જો કોઈ વ્યક્તિ નંબરની અંદર 1 આપશે તો કયો વાર હોય? સન્ડે હોય. તો આપણે અહીંયા મેસેજમાં આપી દઈશું સન્ડે. સેમિકોલન, then after break. Case 2. તો આપણે આવા કેટલા કેસની જરૂર પડશે? 7 કેસની, કેમ કે આપણી પાસે 7 વેલ્યુ છે. સન્ડે, then after મંડે, સેમિકોલન, બ્રેક, કેસ 3, printf, Tuesday, सेमिकोलन, ब्रेक, केस 4, printf, Wednesday, सेमिकोलन, ब्रेक, सैटरडे, सेमिकोलन, ब्रेक, सेमिकोलन. जो आमांथी कोई पण वेल्यू आपेली नथी, मीन्स के नंबरनी अंदर 1 થી 7 सिवाय कांई पण आपेलुं छे तो ई सेमां रन थशे. जे डिफॉल्ट स्टेटमेंट है ये बधा एक्सिक्यूट थशे. डिफॉल्ट जेनी अंदर आपणे मेसेज आपशुं printf enter please enter 1 to 7. એટલે કે 1 થી 7 ની વચ્ચે વેલ્યુ આપો. બ્રેક, get ch, प्रोग्राम करिए रन. तो एंटर एनी नंबर 1 to 7. फॉर एग्जाम्पल हूँ आपू छू 4. तो वेनसडे. फरीथी रन करिए. जो आपणे कोई 1 to 7 वच्चे वेल्यू आपता नथी, हूँ आपू छू 8. तो शू आउटपुट आवे छे जोईए. प्लीज एंटर 1 to
7 એટલે કે ઇનવેલિડ વેલ્યુ છે, આમાંથી કોઈ કેસ છે નહીં. તો 1 થી 7 ની વચ્ચે વેલ્યુ આપો. ફરીથી રન કરીએ. અહીંયા આપણે આપીએ 1 સન્ડે. બરાબર. તો આવી રીતે તમે રિઝલ્ટ પણ બનાવી શકો છો. કોઈ પણ પ્રોગ્રામ બનાવી શકાય સ્વિચનો ઉપયોગ કરીને. પ્રોગ્રામ સેવ કરી દઈએ. સ્વિચ કેસ .c alter x exit ત્યાર પછી નેક્સ્ટ છે કન્ડિશનલ ઓપરેટર સ્ટેટમેન્ટ. આપણે કન્ડિશનલ ઓપરેટર જોઈ ગયા છીએ. તો એક એક્ઝામ્પલ જોઈ લેશું. સૌથી પહેલાં એની સિન્ટેક્સ જોઈ લઈએ. એક્સપ્રેશન 1 ક્વેશ્ચન માર્ક, એક્સપ્રેશન 2 કોલન એન્ડ એક્સપ્રેશન 3. તો કન્ડિશનલ ઓપરેટરનો ઉપયોગ શું થાય છે એ આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. ફાઇલ ન્યૂ F5. કમેન્ટ્સમાં અહીંયા આપી દઈએ કન્ડિશનલ ઓપરેટર તેના પર હેડર ફાઇલ લખી દઈએ ફેઝ ઇન્ક્લુડ stdio.h ફેઝ ઇન્ક્લુડ void main જેની અંદર સૌથી પહેલા આપણે વેરિયેબલ ડિક્લેર કરશું. તો આપણે કેટલા વેરિયેબલની જરૂર પડશે? 3 વેરિયેબલ. ઇન્ટીજર a ઇક્વલ 1 વેલ્યુ આપી દઈએ, b ઇક્વલ 2 એન્ડ એક વેરિયેબલ આપી દઈએ c સ્ટોર કરાવવા માટે. ત્યાર પછી ક્લિયર સ્ક્રીન આપી દઈએ clr scr. તો હવે આપણે કન્ડિશનલ ઓપરેટરનો ઉપયોગ કરવો છે. તો સૌથી પહેલાં આપણે એક કન્ડિશન રાખશું a ગ્રેટર ધેન b. જો a મોટા હોય b કરતાં તો કન્ડિશનલ ઓપરેટર ક્વેશ્ચન માર્ક a કોલન b. તો હવે અહીંયા શું થશે? a ગ્રેટર ધેન b આ કન્ડિશનને ચેક કરશે. જો આ કન્ડિશન સાચી હશે તો આ પહેલો પાર્ટ છે એ રન થશે અને એ કેમાં સ્ટોર થશે એના માટે આપણે એક વેરિયેબલ લીધેલો છે c. તો અહીંયા આપણે લખી દઈએ c ઇક્વલ a ગ્રેટર ધેન b ક્વેશ્ચન માર્ક a. એનો મતલબ છે કે જો આ કન્ડિશન સાચી પડશે a ગ્રેટર ધેન b તો આ જે પહેલો પાર્ટ છે એ c ની અંદર જશે, ટ્રાન્સફર થશે, એટલે કે પહેલો પાર્ટ એક્ઝિક્યુટ થશે. અધરવાઇઝ જો આ કન્ડિશન ફોલ્સ હશે તો b છે એ સેન્ડ થશે c ની અંદર અને b એક્ઝિક્યુટ થશે, એટલે કે બીજો પાર્ટ એક્ઝિક્યુટ થશે. તો a ની અંદર વેલ્યુ છે 1 અને b ની અંદર વેલ્યુ છે 2. છેલ્લે આપી દઈએ આપણે સેમિકોલન. તો c ની અંદર વેલ્યુ આવેલી હશે તો આપણે c ની વેલ્યુ પ્રિન્ટ કરાવી દઈએ. પ્રિન્ટ f. આપણે મેસેજ સાથે વેલ્યુ પણ બતાવી છે. તો c છે એ ઇન્ટીજર વેરિયેબલ છે તો એના ફોર્મેટ સ્પેસિફાયરનો ઉપયોગ કરવો પડે. તો %d ઇઝ ગ્રેટર.
c વેરિયેબલ અહીંયા અને સેમિકોલન. ધેન આફ્ટર ગેટ ch સેમિકોલન. પ્રોગ્રામને કરી દઈએ સેવ. conditional dot c પ્રોગ્રામને કરીએ રન. તો જુઓ અહીંયા આઉટપુટ તમને જોવા મળશે 2 ઇઝ ગ્રેટર. એન્ટર આપીએ. જુઓ અહીંયા a ની અંદર વેલ્યુ છે 1, b ની અંદર વેલ્યુ છે 2. તો અહીંયા કન્ડિશન ચેક કરે છે a ગ્રેટર ધેન b. કન્ડિશન ખોટી પડે એટલા માટે કયો પાર્ટ રન થાય? b. અને b ની અંદર વેલ્યુ છે 2, તો એ 2 વેલ્યુ કોને આપશે? c ને આપશે. એટલે c ની અંદર કેટલી વેલ્યુ આવે? 2 આવે. એટલે અહીંયા પ્રિન્ટ કરે %d ની જગ્યાએ c ની વેલ્યુ પ્રિન્ટ થશે. તો c ની અંદર શું છે? 2 છે. તો 2 ઇઝ ગ્રેટર. અલ્ટર x એક્ઝિટ. નેક્સ્ટ છે ગો ટુ સ્ટેટમેન્ટ. Go to statement is known as jump statement in C. As the name suggests, go to is used to transfer the program control to a predefined label. The go to statement can be used to repeat some part of the code for a particular condition. It can also be used to break the multiple loops which cannot be done by using a single break statement. However, using goto is avoided those days since it makes the program less readable and complicated. કે જ્યારે તમારે પ્રોગ્રામની અંદર એકને એક સ્ટેટમેન્ટ વારંવાર ઉપયોગ થતો હોય ત્યારે ગોટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકો. એનો એક બીજો એડવાન્ટેજ છે કે ગોટુ સ્ટેટમેન્ટનો તમે ઉપયોગ કરો એટલે તમારું કોડિંગ ઘટી જાય છે. ગોટુ સ્ટેટમેન્ટને જમ્પિંગ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે કે વારંવાર કોઈ સ્ટેટમેન્ટનો ઉપયોગ થતો હોય તો તમારે દર વખતે સ્ટેટમેન્ટ લખવું ના પડે એટલા માટે ગોટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. એક લૂપ જેવું કામ કરે છે ગોટુ સ્ટેટમેન્ટ. તો એટલા માટે આપણે ગોટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. રિડ્યુસ ધ કોડ ઓફ પ્રોગ્રામ એટલે કે પ્રોગ્રામનો કોડ ઓછો કરવા માટે ગોટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. ગોટુ સ્ટેટમેન્ટ દ્વારા પ્રોગ્રામની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ કંટ્રોલને ટ્રાન્સફર કરી શકાય છે એટલા માટે એને જમ્પિંગ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. તો એની અંદર બે પ્રકારની સિન્ટેક્સ છે, ફોરવર્ડ જમ્પ એન્ડ બેકવર્ડ જમ્પ. તો ફોરવર્ડ જમ્પ શું છે અને બેકવર્ડ જમ્પ શું છે જોઈએ. તો ગોટુની અંદર સૌથી પહેલાં એક અહીંયા લેબલ આપવામાં આવે છે ગોટુ, ત્યાર પછી લેબલ. તો લેબલનું જે નામ આપેલું હશે એ લેબલને પ્રોગ્રામની અંદર કોઈ બી જગ્યાએ લખેલું હશે તો કમ્પાઇલર શું કરશે? કમ્પાઇલર જ્યારે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે ત્યારે એને લેબલ ગોટુ ત્યાર પછી જે લેબલનું નામ મળશે તો એ આખા પ્રોગ્રામની અંદર એ લેબલને સર્ચ કરશે. તો જે જગ્યાએ લેબલ હશે એ જગ્યાએ કંટ્રોલને એ ટ્રાન્સફર કરી દેશે. તો અહીંયા જુઓ તમને સમજમાં આવશે કે ગોટુ લેબલ એટલે કે અહીંયા કાંઈ પણ હોઈ શકે, કોઈ નામ હોઈ શકે. તો એ લેબલ આપેલું છે તો અહીંયા વચમાં જે સ્ટેટમેન્ટ્સ હશે ત્યાર પછી આપેલા છે લેબલ. એટલે આને કહેવાય ફોરવર્ડ જમ્પ એટલે કે આગળ વધે છે પ્રોગ્રામની અંદર એટલા માટે. તો અહીંયા જોઈએ બેકવર્ડ જમ્પ. તો લેબલ બેકવર્ડ જમ્પની અંદર લેબલ ઉપર હશે અને ગોટુ સ્ટેટમેન્ટ નીચે હશે. તો અહીંયા છે લેબલ આપેલું છે, ત્યાર પછી છે સ્ટેટમેન્ટ્સ અને ગોટુ લેબલ. કમ્પાઇલર ફક્ત આ લેબલને ક્યારેય એક્ઝિક્યુટ કરશે નહીં. સૌથી પહેલાં ગોટુ લેબલ એને મળશે ત્યાર પછી એ લેબલને ચેક કરવા જશે. લેબલ કોઈ બી જગ્યાએ હોય પ્રોગ્રામની અંદર પણ સૌથી પહેલાં ગોટુ લેબલ મળશે ત્યાર પછી એ લેબલને સર્ચ કરશે. તો એને નાના એવા એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે વધારે ખ્યાલ આવે.
તો આપણે એક્ઝામ્પલ કંઈક એવું જોવું છે કે 1 to 100 ને પ્રિન્ટ કરાવવા છે. હવે તમે વિચારી શકો કે તમે પ્રોગ્રામની અંદર 1 to 100 કેવી રીતે પ્રિન્ટ કરાવી શકો. તો પ્રિન્ટએફ દ્વારા તમને એમ થશે કે પ્રિન્ટએફ કરી અને 1 to 100 પ્રિન્ટ કરાવી દઈએ. તો 1 to 100 પ્રિન્ટ કરાવવા માટે કેટલી વખત પ્રિન્ટએફ ફંક્શનનો ઉપયોગ કરવો પડે? તો 100 વખત. બરાબર. તો એ કોડને રિડ્યુસ કરવા માટે આપણે ગો ટુ લેબલનો ઉપયોગ કરીશું. આપણે જોઈએ કે કેટલા નાના એવા કોડની અંદર તમે ઘણું બધું કામ કરી શકો છો. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. અહીંયા ડેફિનેશન લખી દઈએ. રાઇટ a program to print a series 1 to 100 using GoToLabel. સૌથી પહેલા લખીશું હેડર ફાઇલ. Trace include void main તો સૌથી પહેલા વેરિયેબલનું ડિક્લેરેશન ઇન્ટીજર આઈ નામનો વેરિયેબલ લીધો છે જેની અંદર આપણે વેલ્યુ સ્ટોર કરાવીએ 1. ત્યાર પછી હવે કોઈ વેરિયેબલની અત્યારે જરૂર નથી તો આપણે ક્લિયર સ્ક્રીન કરી દઈએ. ત્યાર પછી પ્રિન્ટએફ દ્વારા પ્રિન્ટ કરાવીએ. પ્રિન્ટએફ %d આઈની અંદર વેલ્યુ છે 1. તો અત્યારે આપણે ફક્ત 1 પ્રિન્ટ કરાવીએ છીએ. પછી આપીએ i++, એટલે કે આ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે જે શું કરશે, દર વખતે પ્રોગ્રામના એક્ઝિક્યુશન એક વખત થાય ત્યાર પછી +1 ઇન્ક્રીઝ કરશે. ઇફ કન્ડિશન આપણે મૂકીએ કે આઈની વેલ્યુ અત્યારે કેટલી છે, 1 છે, તો આપણે કેટલા પ્રિન્ટ કરાવવા છે, 100 સુધી. તો ઇફ કન્ડિશનની અંદર લખીએ i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100, એટલે કે 1 થી લઈને 100 સુધી, કે i જ્યાં સુધી 100 ના હોય અથવા તો 100 થી નાના હોય ત્યાં સુધી અહીંયા પ્રિન્ટ થવું જોઈએ. તો આની અંદર આપણે આપીએ ગો ટુ પારંગત. આ પારંગત શું છે, લેબલનું નામ. અહીંયા આપણે સિન્ટેક્સમાં જોયું હતું, ગો ટુ પછી શું હતું, લેબલ હતું. તો આ લેબલનું નામ મેં આપેલું છે પારંગત. અહીંયા તમે કોઈ પણ નામ આપી શકો છો. તો હવે આપણે પારંગત ક્યાંક લેબલ મૂકવું પડશે જેથી કમ્પાઇલર ચેક કરી શકે. તો આપણે પારંગત નામનું લેબલ ક્યાં મૂકશું, અહીંયા ઉપર. અહીંયા લખું હું પારંગત, ને જ્યાં આપણે કોલન કરશું, સેમીકોલન કરશું નહીં. ch પ્રોગ્રામ પૂરો. તો સૌથી પહેલા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કેવી રીતે સ્ટાર્ટ થશે, તો ઇન્ટીજર i ઇક્વલ ટુ 1, ત્યાર પછી ક્લિયર સ્ક્રીન. પારંગત એટલે કે અત્યારે આ લેબલને એક્ઝિક્યુશનમાં લેશે નહીં. સૌથી પહેલાં પ્રિન્ટએફ દ્વારા પ્રિન્ટ કરશે આઈની વેલ્યુ. આઈની વેલ્યુ શું છે, 1. ત્યાર પછી આઈની અંદર એક ઇન્ક્રીમેન્ટ થશે, i++ છે એટલા માટે. તો આઈની વેલ્યુ શું થશે, 2. ઇફ કન્ડિશન ચેક કરશે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100, એટલે કે 2 જે છે એ 100 કરતાં નાના છે અથવા તો સરખા છે
સરખા નથી પરંતુ નાના તો છે, બરોબર, તો કન્ડિશન સાચી પડશે. તો ગો ટુ પારંગત એટલે પારંગત ક્યાં છે? તો અહીંયા ઉપર, પાછું અહીંયા આવશે, પાછું અહીંયાથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ચાલુ કરશે. જ્યાં સુધી આઈની વેલ્યુ 100 નહીં થઈ જાય ત્યાં સુધી આખી આ પ્રોસેસ ચાલુ રહેશે. ફરીથી એકવાર સમજી લઈએ. અહીંયા આઈની વેલ્યુ આવેલી છે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100. તો એની અંદર ઇફ કન્ડિશનની અંદર આવશે કંટ્રોલ, ત્યાર પછી ગો ટુ પારંગત એટલે કે કમ્પાઇલર શું કરશે? પારંગત નામનું લેબલ સર્ચ કરશે. તો સૌથી ઉપરથી ચાલુ કરશે સર્ચ કરવાનું, તો પારંગત નામનું લેબલ ક્યાં મળશે? અહીંયા. તો પાછો કંટ્રોલને અહીંયા ટ્રાન્સફર કરશે પ્રિન્ટએફ ઉપર, બરોબર. તો અહીંયા પ્રિન્ટ કરશે આઈની વેલ્યુ. તો આઈની વેલ્યુ કેટલી હતી? 2. તો 2 પ્રિન્ટ કરશે. ત્યાર પછી આઈ પ્લસ 2ની અંદર પાછું એક ઇન્ક્રીઝ થશે. પાછું અહીંયા 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100. યસ, ગો ટુ પારંગત. પાછું કંટ્રોલ અહીંયા આવશે ઉપર, પાછા પ્રિન્ટએફ દ્વારા પ્રિન્ટ કરશે. આઈની વેલ્યુ હવે થઈ ગઈ છે 3. તો 1 બાય 1 આવી રીતે 100 વખત ફરશે અને 1 to 100 પ્રિન્ટ કરશે. તો એક વખત આપણે પ્રોગ્રામ રન કરીને જોઈ લઈએ, બરોબર. 1 to 100 છે. જો આની અંદર તમારે સ્પેસ મૂકવી હોય, જગ્યા રાખવી હોય, તો પ્રિન્ટએફની અંદર અહીંયા 1 2 3 4 કાંઈ પણ ડિજિટ આપી શકો. %4D એનો મતલબ એવો કે દરેક વખતે 4 સ્પેસ છોડશે. તો ફરીથી રન કરીને જોઈ લઈએ, બરોબર. પ્રોગ્રામ કરી દઈએ સેવ. ગો ટુ label.c. 100 to 1 પ્રિન્ટ કરાવવા છે તો પણ તમે કરાવી શકો. તો આના પ્રોગ્રામની અંદર એડિટિંગ કરીએ. 100 આઈની વેલ્યુ આપી દઈશું આપણે 100. ધેન આફ્ટર જે અહીંયા આઈ પ્લસ પ્લસ છે એને આપણે આપશું આઈ માઇનસ માઇનસ, અને અહીંયા કન્ડિશન આપણે કરી દઈશું રિવર્સ આઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ 1. તો આપણે ફરીથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કેવી રીતે થશે એ જોઈ લઈએ. ઇન્ટીજર આઈ ઇક્વલ ટુ 100, ત્યાર પછી ક્લિયર સ્ક્રીન, પારંગત નામનું લેબલ છે, પ્રિન્ટએફ %4D, આઈની વેલ્યુ છે 100. તો આઈની વેલ્યુ પ્રિન્ટ કરશે. ત્યાર પછી છે આઈ માઇનસ માઇનસ ડિક્રીમેન્ટ ઓપરેટર, એટલે કે આઈમાંથી 1નું ડિક્રીમેન્ટ કરશે. તો આઈની વેલ્યુ હવે થઈ હશે 99. આઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, આઈની અંદર છે 99, તો એ 1 કરતાં મોટા છે. તો ઇફ કન્ડિશન સાચી પડશે અને ઇફ કન્ડિશનની અંદર જે સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે. તો એની અંદર લખેલું છે ગો ટુ પારંગત. તો પારંગત નામનું લેબલ જ્યાં હશે તે કમ્પાઇલર સર્ચ કરશે. તો ક્યાં મળશે એને? અહીંયા. ફરીથી એક્ઝિક્યુશન ચાલુ કરશે અને પ્રિન્ટએફ દ્વારા આઈની વેલ્યુ પ્રિન્ટ કરશે. તો આઈની અંદર શું છે? 99. જોઈ લઈએ પ્રોગ્રામ રન કરીને. ઓકે, તો આવી રીતે ગોટુનો ઉપયોગ કરી અને તમે ઘણો બધા કોડને રિડ્યુસ કરી શકો છો પ્રોગ્રામની અંદર. એક્ઝિટ